ભરૂચના આમોદમાં સમી ગામે ખેડૂતોને મંજૂરી વગર જ માટી ખોદકામ કરતા ખેડૂતો રોષે ભરાયા હતા। રેલવે લાઇન માટે હજારો મેટ્રિક ટન માટીની જરૂરિયાત પડતી હોય છે, જે બાબતે રેલવેના કોન્ટ્રાક્ટર દ્વારા મહાકાય મશીનથી માટી ખોદકામ કરવામાં આવી રહ્યું હતું, પરંતુ આજુબાજુના ખેડૂતોને મંજૂરી વગર જ ખોદકામ થતા ખેડૂતોમાં રોષ પણ જોવા મળ્યો હતો। રેલવેના ઇજારદાર દ્વારા માટી ખોદકામ કરવામાં આવ્યું હતું। આ બાબતે ખેડૂતોએ આમોદ મામલતદારને સંપર્ક કરતા મામલતદારે જણાવ્યું હતું કે હું કંઈ જાણતો નથી। ખેડૂતોએ મંજૂરી વગર થતા માટી ખનનને અટકાવવાની માંગ પણ કરી હતી। અહીંયા રેલવેનું માટીનું ખોદાણ ચાલુ છે, તેમાં સમનીની સીમમાંથી એક ખેતરમાંથી માટીનું ખોદાણ ચાલુ છે। તેની બાજુમાં અમારી કંપની કેપી ગ્રુપ ઓફ કંપનીનું ખેતર એક છે, તો અમારી પરમિશન લીધા વગર અહીંયા ખોદાણ કામ ચાલુ છે। માટીનો અંદરથી ખોદે છે, 30 ફૂટ જેટલું માટી ખોદાણ કામ કરે છે, તો એના લીધે અમારી કંપનીના ખેતરને નુકસાન થાય છે।